જય માતાજી, જય રામાધન મિત્રો. આજના વિડીયો સ્વાગત છે. આજે આપણે જવાનું છે રામાધન બીચ ફરવા. ચાલતા જઈ રહ્યા છીએ મિત્રો. તમે કેટલા લોકો પણ ગયા હોય બીચ ફરવા તો મિત્રો કમેન્ટ તો જરૂરથી કરજો. હાલ તો મિત્રો આપણે એકલા છે, 2 લોકો હોય જશે આવે છે બનાવવા જઈએ તો આપણે થોડા ચાલતા થઈએ કે ગમે વણા ગમે બીચ ફરવા થઈ રહ્યા છીએ તો તમે બતાવશું ને જે આવે એ રામાધનનો તો બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, બન્યા રહો બ્લોગમાં. મિત્રો રામાપીરનું નેચો આવે છે અને ઘોડો આવે છે એ આપણે તમે બતાવશું કે જો ઘોડો આવે કેટલી પબ્લિક આવે છે. તમે રામાપીરની બહુ મને તમને મળતા હોય તો કમેન્ટ કરતા જજો. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. આપણે પોકારમાં જેટલા કરીએ તો મિત્રો આપણે રોડ ઉપર આવી જાય અને રોડ ઉપર ચાલતા જઈ રહ્યા છીએ. અને એમાં તો મિત્રો આ 2 ટપરિયા જો રેલ બનાવવા વળી શરૂ થઈ જાય. રોડ ઉપર મંદિર પર ગયા, એમાં તરત ઢાબા પર ચડી ગયા. જો એમાં ચાલુ થઈ જાય બાકી કે વિડીયો બનાવો, ફોટો પાડો મારો. જો મિત્રો આ રામાપીરના નીચે કેટલા વળિયા જોઈ શકો તમે. તો તમે આવો. હાસ મોને છે વણા હાસ કણો છે. જો આ મકાન નેચે જેટલા છે. જો આ ખૂબ સારો નેચે હોય છે મંદિરની. હજુ ચાલુ થઈ જાય તરફ ફોટો પાડવાનો. બીજા ભાઈ ફોટો પાડે છે. જો નેશનની પબ્લિક છે જોઈ શકો છો. તો તમને આ મકા બતાવી દઉં કેટલી પબ્લિક આવે છે. તો જો આ મકા ખાસી પબ્લિક છે પણ આ તો તરત ખાવા આવી જાય મિત્રો. જો જેટલી ખાવા પબ્લિક વસ્તી તો ચાલો મિત્રો જો ફરીથી આપણે મંદિર ઉપર ઢાબા ઉપર આવી ગયા. જો ચાલો હવે જઈશું આપણે નીચે આવી મકા. ઘોડો આવી રહ્યો છે રામાપીરનો. જો પબ્લિક આવે છે મિત્રો. આપણે ઘરે આવીને હવે ભેંસો પાવાની, સોણ નાખવાનું ને પાડીને પાણી પાવાનું, ગાયને પાણી પાવાનું. આપણે બધું કામ કરી દઈએ. પાણી પણ આવી ગયું છે હવે. તો મિત્રો બ્લોગમાં હાલ બીજ કરીને આવ્યા પણ ડાયરેક્ટ આપણે ભેંસોનું કામ કરી દઈએ પહેલાં. હજુ મગા બધું તબેલો વાળવાનો છે અને આપણે ભેંસ છે જો જોઈ શકો. તો મિત્રો આપણે બધું કામ કરીએ તમે બતાવીએ કે શું કામ કરીએ છીએ આપણે. તો બ્લોગમાં બનાવી રહેજો. તો કન્ટિન્યુ નહીં કરવાનું, કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો આપણે તબેલો સાફ કરી દીધો અને ભેંસો પણ પાવી દીધી, સારા નાખી દીધી છે. તો જો બતાવીએ મકા ગાયને પણ નાખી દીધી. તબેલો જો સાફ કરો મિત્રો થોડું કમેન્ટ કરજો કે તબેલો તમારે સાફ કરાવો હોય તો મને કોન્ટેક્ટ કરજો. જો મસ્ત કરે ને. તો મિત્રો આપણે બ્લોગ સમાપ્ત કરી દઈએ. તો મળીએ બીજા બ્લોગમાં. મિત્રો બ્લોગમાં ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય રામાધન.